ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ઓકે, તો આજનો ટોપિક આપણો છે એ બોહરનો પરમાણુ નમૂનો. આપણે અત્યાર સુધીના લેક્ચરની અંદર બે પરમાણુના નમૂના છે ભણ્યા છીએ. એક પહેલી વાત છે કે જે થોમ્સનનો એના પણ મર્યાદા હતી એ પૂરી કરી. પછી આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જોયો. રુથરફોર્ડના પરમાણુના નમૂના જે છે એ સૂર્યમંડળ સાથે સરખાવેલો હતો, જે રોટેશન ગતિ કરી અને કેન્દ્રમાં બધું ભેગું થઈ જાય, એટલે એ પણ વાસ્તવિક નથી. બોહરનો પરમાણુ નમૂનો છે એ તરફ હવે આપણે આગળ વધીએ તો ત્રીજો નમૂનો છે બોહરનો પરમાણુ નમૂનો. બોહરે કેટલાક પરમાણુના નમૂના છે તે સમજાવ્યા, તો એના ઉપર આપણે પેલી બે એક થિયરી ભણવાની રહેશે. તેની મુખ્ય બે બાબત એ હતી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ જેનો દ્વૈત સ્વભાવ છે. દ્વૈતનો મતલબ થાય બે, દ્વૈત સ્વભાવ. અને બીજો જે ગુણધર્મ છે એ છે વર્ણપટ. ઓકે, તો પેલા બે મુખ્ય ટોપિક જે છે એ આપણે ભણવાના છે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એના ઉપર, અને વર્ણ ઉપર છે બોહરનો પરમાણુનો નમૂનો જે છે તે આધાર રાખે. ઓકે, તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો મતલબ શું થાય. વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય કોને? ઓકે, તો જ્યારે કોઈ પણ પદાર્થ છે વીજભાર ધરાવતો હોય, એટલે કે કણ કે તરંગ કોઈ પણ હોય, કોઈ પણ કણ કે તરંગ જ્યારે વીજભાર ધરાવતો હોય અને તે જ્યારે પ્રવેગિત થાય ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. વાત સમજાય? ઓકે, માની લો કોઈ કેન્દ્ર જે છે તેના ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન પોતે વીજભાર ધરાવે છે. વીજભાર ધરાવતો કોઈ કણ જ્યારે પ્રવેગિત થાય, અત્યારે સ્થિર છે, પણ એ કણ જ્યારે જો પ્રવેગિત થાય, પોતે ગતિમાનમાં હોય, ત્યારે શું કરે? પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે પોતે તો વીજભારિત છે એટલે વિદ્યુતીય ધરાવવાનો છે, પ્લસ જ્યારે તે પ્રવેગિત થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે વિદ્યુત અને ચુંબકીય બંને પરિબળ તેના અંદર હાજર છે. તો તેવા કણને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. તે દ્વૈત સ્વભાવ ધરાવે. દ્વૈત સ્વભાવનો મતલબ થાય તે કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે. હવે કણ અને તરંગ પ્રકૃતિ કોને કહેવાય? કણ એવો પદાર્થ જેને અંદર કંઈક દળ રહેલું હોય, અને તરંગ એવો પદાર્થ કે જે આપણે જોઈ નથી શકતા. આપણે જે વાત કરીએ, બોલીએ, તો તેના તરંગો જે પસાર થાય તે આપણે નથી જોઈ શકતા. પ્રકાશ આવે, પ્રકાશ જે છે એ પણ કોઈ માધ્યમની અંદર છે એ ગતિ કરતો હોય. આ બધા છે તરંગો થયા. અને કણ જે છે એ પોતે કંઈક દળને આધારે છે ગતિમાન હોય. તો પ્રવેગિત થયેલો જે કણ છે તે જો ચુંબકીય ક્ષેત્ર પોતાની આજુબાજુ ઉત્પન્ન કરે તો તેને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ જે છે તે આપણે આના અંદર સાબિત કરવાનો છે. ઓકે, તો પહેલો વૈજ્ઞાનિક હતો મેક્સવેલ. નામ યાદ રાખજો, મેક્સવેલ જે છે એણે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે વાત કરેલી છે. તો મેક્સવેલે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ધરાવે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પણ ધરાવે. મેક્સવેલે એવું દર્શાવેલું છે કે ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર બંને એકબીજાને લંબ હોય છે. પોતાની જે દિશા હોય તેમાં બંને એકબીજાને લંબ હોય. માની લો કે આ ઇલેક્ટ્રોન આ વર્તુળાકારમાં મોશન કરતું હોય તો બંને જે છે તે એકબીજાને લંબ દિશાની અંદર ગતિ કરે. ચાલો માની લો કે અહીંયા કોઈ એક ઉદ્ગમ સ્થાન છે. આ ઉદ્ગમ સ્થાનમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણની દિશા આપણે આ તરફ છે એ દર્શાવી છે. પોતે જે આ તરફ ગતિમાન છે એ થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે તે આપણે આ રીતે દર્શાવી શકીએ. આ ચુંબકીય ક્ષેત્રની ગતિ થઈ. તમારે હવે એના અંદર વીજ ક્ષેત્ર જો દર્શાવવું હોય તો વીજ ક્ષેત્ર આના કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ છે એ કરતું હોય. આ વિરુદ્ધ દિશાની ગતિ થઈ. સમજાય? કોઈ આ પેરેલલ છે તેમાં ચુંબકીય ક્ષેત્ર છે આ દિશાના અંદર ગતિ કરે, તો વીજ ક્ષેત્ર છે તેનાથી વિરુદ્ધ દિશામાં. એટલે બંને એકબીજાને કેવા છે? લંબ દિશામાં ગતિ છે એ કરતા હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર તે એકબીજાના લંબમાં હોય છે. આ દિશા તરફ છે એકબીજાને લંબ હોય. 90 ડિગ્રીએ
કોણ બનાવે. ઓકે, બીજું મેક્સવેલે એવું દર્શાવ્યું છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે તેને પસાર થવા માટે માધ્યમની જરૂર નથી પડતી. હવે આપણે કોઈ અવાજની વાત કરીએ તો અવાજના તરંગો કે પાણીના તરંગો છે એને જો પસાર થવું હોય તો કોઈ માધ્યમની જરૂર પડે. માધ્યમ વગર તે પસાર થઈ શકે નહીં. પણ અહીંયા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તેને પસાર થવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. મતલબ કે તે શૂન્યાવકાશમાં પણ ગતિ છે એ કરી શકે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ શૂન્યાવકાશમાં પણ ગતિ કરે. આ મુખ્ય વાત છે એની. કોઈ પણ માધ્યમ વગર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જે ગતિ કરી શકતું. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ઘણા બધા પ્રકારના હોય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણને ઓળખવા કઈ રીતે? તો દરેક કણ અથવા તો દરેક વિકિરણ એકબીજાથી જુદા હોય, એકબીજાથી જુદા રહેલા છે તેને તરંગ લંબાઈ અને આવૃત્તિ વડે છૂટા પાડવામાં, આવૃત્તિ વડે જુદા પાડવામાં આવે. કોઈ પણ તરંગ જે છે તે એકબીજા કરતાં અલગ હોય તો અલગ કઈ રીતે પાડી શકો? તો તેની તરંગ લંબાઈ જુદી હોય અને તેની આવૃત્તિ પણ જુદી હોય. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે છે તે તમે એને છૂટા છે એ પાડી શકો. ઓકે, તો આપણે 3 શબ્દો અહીંયા પહેલાં સમજી લઈએ. તરંગ લંબાઈ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય અને તરંગ સંખ્યા કોને કહેવાય. આ કોઈ ઉદ્ગમ બિંદુ છે તેમાંથી છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ આ રીતે છે એ પસાર થાય છે. કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તે આ રીતે પસાર થાય છે. બે જુદા જુદા તરંગો છે. ઓકે, હજી એક દરિયે ત્રણ તરંગો જે છે એ પસાર થાય. તો પહેલા આપણે જોઈએ તરંગ લંબાઈ કોને કહેવાય. તરંગ લંબાઈ છે જેને લેમડા વડે છે દર્શાવવામાં આવે. લેમડા સિમ્બોલ કોનો છે? તરંગ લંબાઈનો છે. એટલે બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય. અને વ્યાખ્યા આપણે આગળ ભણી ગયેલા છીએ. તરંગ લંબાઈ કોને કહેવાય? બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. આ માની લ્યો કે ગર્ત છે તો આ પણ ગર્ત થાય, આને કહેવાય શૃંગ, આ પણ શૃંગ કહેવાય. તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, આ જે અંતર રહેલું છે તેને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવામાં આવે. બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત તેના વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવામાં આવે. તરંગ લંબાઈ જે છે તેનો એકમ થશે મીટર. તે મીટરના અંદર માપવામાં આવે. ઘણી વખત છે સેન્ટીમીટરમાં પણ હોય, પણ એકમ નાનો હોય એટલે આપણે મોસ્ટ ઓફલી નેનોમીટર એકમના અંદર માપીએ છીએ. તરંગ લંબાઈ મીટરમાં પણ હોય, સેમીમાં પણ હોઈ શકે ને જનરલી એકમ તેનો નેનોમીટરમાં હોય, કારણ કે તરંગ લંબાઈ છે નાની હોય. ઓકે, ત્યાર પછી છે આવૃત્તિ. તો આવૃત્તિ જે છે તેને સ્મોલ વી વડે દર્શાવવામાં આવે. આવૃત્તિને સ્મોલ વી વડે. આવૃત્તિ કોને કહેવાય? તો કોઈ એક બિંદુમાંથી, અહીંયા વ્યાખ્યા લખી દઉં તમને, કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે પસાર થતા તરંગની સંખ્યાને આવૃત્તિ કહેવાય. શું કહેવાય? કોઈ એક બિંદુમાં પ્રતિ સેકન્ડે પસાર થતા તરંગની સંખ્યા. માની લો કે આપણે આ બિંદુની વાત કરીએ તો આ બિંદુમાં 1 સેકન્ડમાં કેટલા તરંગ એમાંથી પસાર થઈ જાય. તરંગ છે સતત ગતિમાન હોય તો 1 સેકન્ડમાં કેટલા તરંગો છે એ પસાર થઈ જાય તો તેને શું કહેવામાં આવે? આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિનો એકમ જે છે તે આપણે હર્ટ્ઝમાં માપવામાં આવે. H હર્ટ્ઝ કહેવાય આને. ઓકે, હેનરી હર્ટ્ઝના યાદમાં એકમ આપેલું છે હર્ટ્ઝ, જેનો બીજો એકમ છે સેકન્ડ ઇનવર્સ. એ લખ્યું ને પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલા તરંગ પસાર થયા તો સેકન્ડ ઇનવર્સ થયો. પ્રતિ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા, જેને કહેવાય આવૃત્તિ. અને બીજું આવશે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા જે છે તેને વી બાર વડે દર્શાવવામાં આવે. સ્મોલ વી અને બાર તરંગ સંખ્યા.
તો એકમ ક્ષેત્રફળમાં રહેલા તરંગની સંખ્યા શું કહેવાય તેને? એકમ ક્ષેત્રફળમાં, ઓકે, આપણે ક્ષેત્રફળ નહીં વાપરીએ અહીંયા કારણ કે તે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપ છે ધરાવતા નથી, એટલે આપણે લઈએ સેન્ટીમીટરમાં. એકમ સેન્ટીમીટરમાં અથવા તો લંબાઈ રાખીએ. એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને શું કહેવાય? તરંગ સંખ્યા કહેવાય. કઈ રીતે નક્કી થાય છે? ઓકે, ચલો માની લો કે અહીંથી આટલું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર છે, બરાબર? આ દરેકની અંદર 1 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ છે. તો 1 સેન્ટીમીટરમાં જેટલા પણ તરંગ આવેલા હોય તેને તેની તરંગ સંખ્યા કહેવાય. અહીંયા તમે જો તો 2 તરંગ આવેલા છે, અહીંયા 4 આવેલા છે, અહીંયા ઘણા બધા છે, હે ને? જો આ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવે છે. આ બધી તરંગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. તો 1 સેકન્ડમાં જેટલા પણ તરંગો આવી શકતા હોય તેને તેની શું કહેવાય? તરંગ સંખ્યા વડે દર્શાવવામાં આવે. તરંગ સંખ્યા જે છે તેને કોઈ એકમ ના હોય, બરાબર? સીધા કે આમાંથી 5 તરંગ, 10 તરંગ, 20 તરંગ પસાર થાય એટલે એકમ નહીં હોય, બરાબર છે? તો જો અહીંયા તમે સમજો, તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજા કરતાં વિરુદ્ધમાં છે. આ સંબંધ છે મેક્સવેલે દર્શાવ્યો. મેક્સવેલે એવો સંબંધ દર્શાવ્યો. એમણે એવું કીધું કે ચુંબકીય અને વીજ ક્ષેત્ર એકબીજાને લંબમાં હંમેશા પસાર થતા હોય, પણ ક્યારે? એ કોઈ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે જ તેના અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ તેના પાસે શું હોવું જોઈએ? વીજભાર હોવું જોઈએ. આપણે રુથરફોર્ડના પ્રયોગમાં એવું ભણ્યા હતા કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા ફરે એટલે પ્રવેગિત થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. પણ પૃથ્વીમાં પોતે વીજભાર ધરાવતું નથી, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય. પણ કોઈ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય તો ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરે. ઓકે, તો આ જુદા જુદા તરંગો જુદી જુદી તરંગ લંબાઈના હોય, આવૃત્તિના હોય, વગેરે જેવા તરંગ લંબાઈ ધરાવે. અને આના વચ્ચે સંબંધ રહેલો છે લેમ્બડા ચલે છે 1/v. સંબંધ યાદ રાખજો, લેમ્બડા ચલે છે 1/v. એને એવું દર્શાવ્યું કે આવૃત્તિ ને તરંગ લંબાઈ એકબીજા કરતાં વિરુદ્ધ હોય. વિરુદ્ધ નહીં પણ વ્યસ્ત પ્રમાણમાં. તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. કઈ રીતે હોય? મતલબ કે જો તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે. જો અહીંયા સમજાવું, અહીંયા મેં તરંગ લંબાઈ લીધેલી છે. ત્રણ તરંગ લંબાઈ જે છે જુદા જુદા મૂલ્યની છે. આ તરંગ લંબાઈ પહોળી છે, આ થોડીક નાની છે, અને આ સૌથી નાની છે ને? આની તરંગ લંબાઈ ઓછી છે, આની વધારે છે, આની એના કરતાં વધારે છે. તો તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે. આવૃત્તિ કોને કહેવાય? 1 સેકન્ડમાં બિંદુમાંથી કેટલા તરંગ પસાર થઈ શકતા હોય. હવે જેમ તરંગ લંબાઈ જે મોટી હોય તો 1 સેકન્ડમાં પસાર થવાનું પ્રમાણ ઘટી જાય ને. 1 સેકન્ડમાં અહીંથી 3 તરંગો પસાર થાય, આમાંથી 5 થઈ શકે, આમાંથી 10 પસાર થઈ શકે. કારણ કે બધા શું છે? નજીક છે. એટલે જેમ તરંગ લંબાઈ લાંબી હશે તેમ આવૃત્તિ કેવી હોય? ઓછી હોય. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે, તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે. જો અહીંયા તરંગ લંબાઈ વધુ છે તો આવૃત્તિ ઓછી છે, તરંગ લંબાઈ ઓછી છે તો આવૃત્તિ વધારે થાય, બરાબર? આવૃત્તિને આપણે તીવ્રતા પણ કહી શકીએ. ઓકે, અહીંયા ચલનની નિશાની દૂર કરવી તો શું કરવું પડે? કોઈ અચળાંક મૂકવો પડે. એટલે લેમ્બડા બરાબર c/v. આ થઈ ગયું સૂત્ર. જ્યાં c શું છે? પ્રકાશની ગતિ. શેમાં છે? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં પ્રકાશ કેટલી ગતિ કરી શકે તેનું મૂલ્ય છે, જે મૂલ્ય છે 2.98 × 10³ મીટર પર સેકન્ડ. અને એક્ઝેક્ટ મૂલ્યમાં આપણે લખીએ તો એ કહી શકાય કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં પ્રકાશ જે છે એ 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપી નાખે. સમજાય? 1 સેકન્ડમાં આટલું અંતર છે એ કાપે. તો સીની વેલ્યુ થઈ. જો તમારી પાસે લેમ્બડા હોય તો તમે v મેળવી શકો, v હોય તો લેમ્બડા મેળવી શકો. તો આ થઈ ગયું સૂત્ર તમારું. લેમ્બડા ચલે છે 1/v બરાબર લેમ્બડા બરાબર c/v. આના દાખલા આપણે છે બધા દાખલા લાસ્ટમાં ગણશું. પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ બધા. ઓકે, તો આ થઈ ગયા તમારા તરંગ લંબાઈ ઉપર. તો મેક્સવેલની થિયરી એવું દર્શાવે છે કે જે કણ રહેલો છે અથવા તો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ સ્વભાવ કેવો ધરાવે? તરંગ સ્વભાવ ધરાવે ને. આ બધું આપણે શું નક્કી કર્યું? તરંગ ઉપરના ગુણધર્મો રચ્યા. તો આ એવું દર્શાવે કે તરંગ સ્વભાવ ધરાવે. તો આપણે અહીંયા સાઈડમાં થોડીક નોટ કરતા લઈએ. તો મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક જે છે
તેમણે શું સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તે કેવો સ્વભાવ ધરાવે છે? તરંગ સ્વભાવ ધરાવે. આપણે સાબિત કરવાનું છે કે દ્વિવર્તુણક ધરાવે, એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તરંગના જેમ પણ વર્તે અને કણની જેમ પણ વર્તે. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ તરંગ સ્વભાવ ધરાવે તેવું નક્કી કર્યું. દેખાય છે લાસ્ટ સુધી? થોડુંક અંદર પડે છે. પેલું છે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે, તેમણે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તેનો કેવો સ્વભાવ નક્કી કર્યો? તરંગ સ્વભાવ નક્કી કર્યો. અહીંયા સુધીનું સમજાણું. બોહરનો પરમાણુ નમૂનો જો તમારે સમજવો હોય તો બોહરના પરમાણુ નમૂનો સમજતા પહેલાં આ બે ગુણધર્મો ભણવા પડે, કારણ કે બોહરનો પરમાણુ નમૂનો આના પર આધારિત છે. તો પેલું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે દ્વિ સ્વભાવ ધરાવે અને બીજું વર્ણપટ, આ બંને શબ્દો તમારે સમજવા પડે. તો પહેલાં જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ દ્વિ સ્વભાવ ધરાવે. ઓકે, તો દ્વિ સ્વભાવ કેમ ધરાવે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગ કર્યા અને છેલ્લે સાબિત કર્યું કે બંને કેવા છે? બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે. તો તેમાં મેક્સવેલ પ્રથમ એવો વૈજ્ઞાનિક હતો જેણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય કોને એ સમજાવ્યું હતું. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કોઈ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય તો આજુબાજુ શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાના કેવા હોય? પરસ્પર લંબ હોય. અને આ જે તરંગ લંબાઈ ઉપર આધારિત અલગ અલગ ઘણા બધા તરંગો તમે ઓળખી શકો. ઓકે, તો એના માટે આ ગુણધર્મ પણ છે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો. ઓકે, અને બીજું એક તરંગ માટે મુખ્ય ગુણધર્મ જે છે એ અમને દર્શાવ્યો. આપણે એનું આખું એક ટેબલ બનાવીને સમજીએ. તેણે જુદા જુદા ઘણા બધા પ્રકારના જે અલગ અલગ વિભાગમાં રહેલા તરંગો છે તેમની એણે શોધ કરી. ઓકે, પહેલું છે દીર્ઘ રેડિયો તરંગ. ઓકે, અહીંયા સમજો, હું આખું ટેબલ તમને ડિફરન્ટ પાડીને સમજાવું. દીર્ઘ રેડિયો તરંગ. આ દીર્ઘ રેડિયો, દીર્ઘનો મતલબ થાય મોટું, મોટા રેડિયો તરંગો હોય. પછી આવશે AM અને FM. આ નામ તો તમે સાંભળ્યું છે, AM અને FM. આને કહેવાય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન અને આને કહેવાય ફ્રીક્વન્સી મોડ્યુલેશન, AM અને FM. ત્યાર પછી આવશે માઇક્રો તરંગો. માઇક્રો તરંગોને જનરલી આપણે સૂક્ષ્મ વેવ કહીએ છીએ, સૂક્ષ્મ તરંગો. ઓકે, AM FM માઇક્રો અને પછી આવશે IR એટલે થાય ઇન્ફ્રારેડ તરંગો. પછી આવશે વિઝિબલ સ્પેક્ટ્રા. વિઝિબલ એટલે દ્રશ્યમાન પ્રકાશ. પછી આવશે યુવી કિરણો, અલ્ટ્રા વાયોલેટ કિરણો. ત્યાર પછી આવશે એક્સરે અને ત્યાર પછી આવશે ગામા રે. ગામા રે જે છે ને કોસ્મિક કિરણો પણ કહેવાય. સમજાણું અહીંયા સુધીનું? આટલા પ્રકારના વેવ્સ મેક્સવેલે જુદા જુદામાં વિભાજિત કર્યા. દીર્ઘ રેડિયો તરંગો, AM FM, આ બંને જે છે એ રેડિયો તરંગનો જ પ્રકાર છે. તમે ક્યારેક રેડિયોમાં જોયું હોય AM અને FM બે મોડ્યુલ આવે, તો આ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય અને આ ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય. બંનેની તરંગ લંબાઈ જુદી છે, બાકી આ ત્રણેય શું છે? રેડિયો વેવ્સ કહેવાય. ઓકે, હું અહીંયા લખી દઉં તમને. આ ત્રણેય શું છે? રેડિયો તરંગો છે. રેડિયો તરંગના ત્રણ પ્રકાર છે, દીર્ઘ રેડિયો, AM અને FM. ત્યાર પછી આવશે માઇક્રો તરંગો, સૂક્ષ્મ તરંગો, IR એટલે ઇન્ફ્રારેડ, વિઝિબલ એટલે દ્રશ્યમાન સ્પેક્ટ્રા, UV અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા રે ને કોસ્મિક કિરણો પણ કહેવાય. ઓકે, હવે આમાં જોવાના છે આપણે એના અંદર તરંગ લંબાઈ લેમ્ડા. એટલું યાદ રાખવાનું કે દીર્ઘ રેડિયો તરંગથી તમે એક્સરે તરફ જાઓ એમ તરંગ લંબાઈમાં ઘટાડો થશે. બરાબર, તરંગ લંબાઈમાં ઘટાડો થશે. અને બીજું આપણે આના અંદર મેળવશું આવૃત્તિ એટલે V, જે આપણે મેળવશું હર્ટ્ઝમાં. આ મેળવશું આપણે મીટરમાં. ઓકે, હર્ટ્ઝમાં આવૃત્તિ મેળવશું. ચાલો, પેલું છે દીર્ઘ રેડિયો તરંગ, જે જનરલી છે એ 10⁸ થી લઈ
અને 10⁴ મીટરના વચ્ચે છે, નેનોમીટરના વચ્ચેના માપની અંદર છે એ આવતી હોય છે. આ તરંગ લંબાઈ નીચે જશો એમ ઘટતી જશે, એટલે આ થઈ ગઈ 10⁵. તમારે છે ને અહીં યાદ રાખવા માટે એટલું કરવાનું, દરેકની અંદર 2 ના ગુણાંકમાં ઘટાડતો જવાનો. 10⁸ માંથી 10⁴, 10⁴ માંથી આ થઈ જાય 10⁵, આ થઈ ગયું 10, આ થઈ ગયું 10⁻², આ થઈ ગયું 10⁻4, વિઝિબલ સ્પેક્ટ્રા 10⁻6, યુવી કિરણો 10⁻8, એક્સરે આવશે 10⁻10 અને આવી ગયું 10⁻12. સિમ્પલ યાદ રહી જશે. લેમ્બડા તરંગ લંબાઈ કેમ માપવાની? તો આ જે બધા છે એ મીટરની અંદર વેલ્યુ છે. દીર્ઘ રેડિયો તરંગ 10⁸ થી 10⁴, FM અને AM 10⁵, 10, -4, -6, -6, 8, 10 અને 12 માઇનસમાં વેલ્યુ જવા દેવાની, ઘટાડો થાય. ત્યાર પછી આવશે આવૃત્તિ. આવૃત્તિ છે એ વધતી જાય, બે વિરુદ્ધ છે ને, આ ઘટશે તો પેલું વધશે, એટલે અહીંથી વેલ્યુ જે વધતી જશે તે આપણે લેશું 10⁶. દીર્ઘ રેડિયો તરંગની આવૃત્તિ કેટલી છે? 10⁸. 10⁸ થી 10⁴, અને આ આવશે 10⁵. એમાં 10⁵ છે શેમાં? દસની ઘાત કેટલી છે? 1 મિનિટ. હા, એ બરોબર જ છે. તમને જે ટેબલ આપ્યું છે ને એ ઊંધું છે. મેં બનાવેલું ટેબલ છે તે થોડુંક વધારા ઘટાડમાં છે. એટલે આ 10⁸ થી લઈ અને 10⁴ સુધીના અંદર જે વેલ્યુ હોય આની, બરાબર. અને આ વેલ્યુ જે છે એ ત્યાર પછી ઓકે અમે ઊંધું કરી નાખ્યું, 4 અને 8 આગળ પાછળ થઈ ગયા. 10⁴ થી 10⁸ વધે તો આ કેટલું આવશે? 10 એમના અંદર કેટલી છે વેલ્યુ? એમ્પ્લિફિકેશન મોડ્યુલેશન જે છે તેમાં આવૃત્તિ કેટલી આપેલી છે? 10⁶. પછી ઓકે, હવે જો અહીંયા ક્રમિકની અંદર છે એ વધારો દર્શાવે છે. આ 10⁸ સુધીમાં નથી, બરાબર છે. 10⁶ થી 10⁸ માઇક્રો તરંગમાં આવશે 10⁻10, આ આવશે 10⁻12, 10⁻14, 10⁻16, 10⁻18, આ 10⁻20 છે. ત્યાંથી લઈ અને 24 સુધી 26 સુધી છે એ કોસ્મિક કિરણોની તરંગ લંબાઈ હોય. ઓકે, આટલું યાદ રાખવાનું કે લેમ્બડાની વેલ્યુ છે આ તરફ જાઓ તેમ શું થાય? ઘટતી જાય. તો તમારી પાસે રહેલા જે આવૃત્તિની વેલ્યુ છે એમાં શું થાય? વધારો થાય. લેમ્બડા ઘટે તો આવૃત્તિ વધશે, બરાબર. આ રીતે દરેકના 2 ગુણાંકમાં. હવે આપણે જે મેઇન ભણવાનું છે તે વિઝિબલ સ્પેક્ટ્રા છે, દૃશ્યમાન પ્રકાશ. આ બાકીના એક કિરણો આપણે જોઈ શકતા નથી, ફક્ત વિઝિબલ સ્પેક્ટ્રા જે આટલું છે તે જ આપણી આંખ છે એ જોઈ શકે છે. ઓકે, તો તેના પ્રકાર જે છે તે આ રીતે છે. આપણે જેને જાનીવાલી પીનારાથી ઓળખીએ, મેઘધનુષ્ય જે છે, જાનીવાલી પીનારા. જો તેની આવૃત્તિ દર્શાવવામાં આવે તો તેની આવૃત્તિ જે છે એ 400 નેનોમીટરથી લઈ, આ જો નેનોમીટરમાંથી ઉપર મીટરમાં આપેલી છે, આપણે નેનોમીટર કરી નાખીએ, 400થી લઈ અને 750 નેનોમીટર છે. ઘણી બુકની અંદર 400થી 800ના ગાળામાં પણ આપી હોય, બરાબર. એટલે બે એક છે, 400થી 800 અથવા 400થી 750. ઓકે, એટલે અહીંયા થઈ જશે 500 નેનોમીટરની આજુબાજુ, અહીંયા આવશે 600 નેનોમીટર આજુબાજુ. ઓકે, તો કોઈ પણ રંગ છે એ કેવી તરંગ લંબાઈ ધરાવે એ તમને આના પરથી ખબર પડી જાય. જાંબલી રંગ છે એ 400 નેનોમીટર તરંગ ધરાવશે. રાતો એટલે કે રાતો રંગની અંદર 750 નેનોમીટર આવે, એટલું યાદ રાખવાનું. પછી આવશે આવૃત્તિ. આવૃત્તિ યાદ રાખવા માટે જો અહીંયાથી કરવાનું 7.5 પાછળથી અહીંયા લઈ લેવાનું. 7.5 10⁻⁴ કેટલી છે? 14 છે ને? હા, 10⁻14. શેમાં આવશે? હર્ટ્ઝમાં આવશે.
અહીંથી ઘટાડો કરતો જવાનો. અહીંયા જેમ 4 છે અહીંયા એક્ઝેક્ટ 4.5 લઈ લેવાની. 4.5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ યાદ રહી જશે એટલું. વિઝિબલ સ્પેક્ટ્રામાં શું કરવાનું, 400થી લઈ અને 750 નેનોમીટરના ગાળામાં તેની તરંગ લંબાઈ હોય. બરાબર, ઉપર આપ્યું જે છે શેમાં છે, મીટરમાં છે, એટલે આ થઈ ગયું 0.4 મીટર. 0.4 છે તેને આપણે ઘાતાંકમાં ફેરવી દીધું એટલે 400 નેનોમીટર થઈ ગયો. આ 7.5 ગુણ્યા 10^14 ઘટતું જાય અને 4.5 ગુણ્યા 10^14 અંદર ફેરફાર થશે. બરાબર, તો આ લેમડા અને આ બંનેની તરંગ લંબાઈમાં આવૃત્તિમાં આટલો ડિફરન્ટ હોય. આ ટેબલ એકવાર તમે યાદ કરી લેજો. ચાલો, તો આ વાત થઈ ગઈ મેક્સવેલની. ઓકે, ત્યાર પછી બીજો એક વૈજ્ઞાનિક જે છે તેણે એક શોધ કરેલી છે. બીજો વૈજ્ઞાનિક જે છે એનું નામ છે હ્યુજિન્સ. હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે છે એ તરંગના 2 સ્વભાવ નક્કી કર્યા. તેણે તરંગ માટે એ સમયમાં લાક્ષણિક 2 ગુણધર્મોની વાત કરી. એક છે વિવર્તન અને એક છે વ્યતિકરણ. વ્યતિકરણ અને વિવર્તન આ 2 ગુણધર્મો જે છે પ્રકાશ સાથે સંકળાયેલા છે. ઓકે, જો વિવર્તન અને વ્યતિકરણ કોને કહેવાય? વિવર્તન એટલે પ્રકાશ જે છે એ કોઈ સપાટી સાથે અથડાય, પ્રકાશ કોઈ સપાટી સાથે અથડાય ત્યારે વિચલન થાય. આ તમે 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. પ્રકાશ કોઈ સપાટી સાથે અથડાય ત્યારે તેનું શું થાય? વિચલન થાય. તમે કોઈ અરીસા પર પ્રકાશ આપાત કરો એટલે સીધો નથી જતો. શું થાય? કોઈ પણ ચોક્કસ ખૂણે તે વિચલન થાય અને પોતાની દિશા છે એ બદલે. એટલે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ સાથે અથડાય અને પોતાની દિશા બદલે તો તે ઘટનાને શું કહેવામાં આવે? વિવર્તન તરીકે ઓળખવામાં આવે. અને વ્યતિકરણ છે તેના કરતાં જુદું છે. એટલે જુદા જુદા તરંગ લંબાઈ અથવા સમાન તરંગ લંબાઈ, કોઈ 2 જુદા જુદી તરંગ લંબાઈ ધરાવતા હોય કે બંને કિરણો સમાન તરંગ લંબાઈ ધરાવતા હોય તેવા કિરણો જે છે સંયોગીકરણ થાય. સંયોગીકરણ એટલે શું થાય? મિક્સ થવું, ભેગું થવું. જુદી જુદી તરંગ લંબાઈના કિરણો ભેગા થઈ શકે અને સમાન તરંગ લંબાઈના કિરણો પણ જો ભેગા થાય ત્યારે તેમાંથી જે કોઈ અલગ આવૃત્તિવાળું કિરણ બને જેને શું કહેવામાં આવે? વિવર્તન કહેવામાં, વ્યતિકરણ કહેવામાં આવે. તો એ સમયની અંદર 2 ઘટના બનતી, વ્યતિકરણ અને વિવર્તન. ફરીવાર સમજો, વ્યતિકરણ અને વિવર્તન કોને કહેવાય? વિવર્તન એટલે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ સાથે અથડાય અને પોતાની દિશા બદલી દે તો તેને વિવર્તન કહેવાય. અને વ્યતિકરણ એટલે જુદા જુદી તરંગ લંબાઈ કે સમાન તરંગ લંબાઈના કિરણો જે છે એ સંયોગ થાય, ભેગા થાય અને કોઈ નવું કિરણ બને તો તેને કહેવાય વ્યતિકરણ. તો વ્યતિકરણ વિવર્તન તો જ ઘટના બને તમારી પાસે વિદ્યુત ચુંબકીય કિરણો હોય તો. આનાથી કયો ગુણધર્મ સાબિત થાય કે તરંગ પોતે, વિદ્યુત ચુંબકીય વિકિરણ પોતે કેવો સ્વભાવ ધરાવે? તરંગ સ્વભાવ ધરાવે. એટલે હ્યુજિન્સ નામનો જે વૈજ્ઞાનિક હતો તેમણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કેવો સ્વભાવ ધરાવ્યું કીધું? તરંગ સ્વભાવ ધરાવે તેવું એમણે દર્શાવ્યું. ઓકે, ચાલો આપણે ત્રીજી થિયરી તરફ જઈએ. ત્રીજી થિયરી જે છે તે આપી છે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. જો બંને અલગ છે, પેલો મેક્સવેલ છે અને હવે જે થિયરી આપી તે કોણે આપી? મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી. ઓકે, તો મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવી વાત કરી કે જ્યારે કોઈ ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થને તમે ગરમ કરો તેમાંથી વિશાળ રેન્જ ધરાવતી કિરણોનું શું કરે? ઉત્સર્જન કરે. બરોબર. અને એને એક બીજા કાળા પદાર્થની વાત કરી. જો આ વાત સમજો, કાળો પદાર્થ કોને કહેવાય? કાળો પદાર્થ એટલે કાળો રંગ ન ધરાવતો હોય પણ કાળા પદાર્થની જે વર્તુણક છે એ આદર્શ હોય. એટલે કોઈ એવો આદર્શ પદાર્થ, સમજો વ્યાખ્યા, કોઈ એવો આદર્શ પદાર્થ કે જે બધા જ તરંગ લંબાઈનું શોષણ કરે અને બધી જ તરંગ લંબાઈનું
ઉત્સર્જન કરે તો તેવા પદાર્થને શું કહેવામાં આવે? કાળો પદાર્થ કહેવામાં આવે. કોઈ એવો આદર્શ પદાર્થ જે બધી જ તરંગ લંબાઈનું અવશોષણ કરે અને ઉત્સર્જન કરે તો તેને કાળો પદાર્થ કહેવાય. કોઈ ઘન પદાર્થ રહેલો છે ચોક્કસ જે આદર્શ ગણાય, જે બધી તરંગ લંબાઈનું શું કરે? અવશોષણ કરે અને ઉત્સર્જન કરે. ઓકે, હવે અવશોષણ અને ઉત્સર્જન કોને કહેવાય એ ખાસ સમજી લેજો, કારણ કે આપણે હવે વર્ણપટ જ્યારે ભણશું ત્યારે તમારે આ બે ગુણધર્મો છે એ ખાસ સમજવા પડશે કે અવશોષણ અને ઉત્સર્જન છે એ કોને કહેવાય. ઓકે, આપણે કેમેસ્ટ્રીના દ્રષ્ટિમાં જ જોઈ લઈએ. ઓકે, ચાલો કોઈ અહીંયા પરમાણુનું કેન્દ્ર છે, આ તેની પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે અને આ એની ત્રીજી કક્ષા છે. બરાબર છે. હવે પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન જે છે એ આ ભાગમાં રહેલો છે. પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન છે આ ભાગમાં રહેલો છે અને હું બહારના વાતાવરણમાંથી અહીંયા શું આપું છું? કેટલીક ઉર્જા આપું છું. આ ઇલેક્ટ્રોનને બહારથી કેટલીક ઉર્જા આપું છું, એટલે આ ઇલેક્ટ્રોન છે ઉર્જાનું શોષણ કરે. ઉર્જાનું જે શોષણ કરે તેને શું કહેવાય? અવશોષણ કહેવામાં આવે. સમજાય? ઉર્જાનું શોષણ કરે એટલે ક્યાં જતો રહે? ઉપર જતો રહે, તેના પછીની કક્ષામાં છે એ જાય. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે કેવો છે? ઉત્તેજિત છે, તેની પાસે ઉર્જા વધારે છે. ઓકે, આપણે તરંગ લંબાઈની જ વાત કરીએ. માની લો કે હું અહીંયા 500 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ આપું છું. 500 નેનોમીટર જેટલી તરંગ લંબાઈની ઉર્જા આ ઇલેક્ટ્રોનને આપું છું, તો અહીંથી મને જે પાછળ મળશે તે 300 નેનોમીટર જ મળે છે. મેં આપી કેટલી? 500 નેનોમીટર. પાછળ મળી કેટલી મને? 300 નેનોમીટર. તો 200 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ગઈ ક્યાં? આને વાપરી લીધી. બરાબર? આ તો કોઈ મૂલ્ય છે. ઓકે, આપણે ઉર્જામાં દર્શાવીએ તેને, તરંગ લંબાઈ એની એ જ રાખીએ. ઓકે, 500 કિલો જૂલ જેટલી ઉર્જા આપીએ છીએ તો આપણને પાછળ મળે કેટલી? 300 કિલો જૂલ જેટલી મળે. તો એનો મતલબ એવો થયો કે તેણે 200 કિલો જૂલ જેટલી ઉર્જાનું શોષણ કરી લીધું, જેને કહેવાય અવશોષણ અથવા તો શોષણ. હવે એ ઉપર જતો રહ્યો. હવે ઉપર જાય એટલે અનસ્ટેબલ રહી શકે નહીં. એ શું કરે? પોતાની મૂળ સ્થિતિના અંદર છે ફરી પાછો આવવાનો ગુણધર્મ ધરાવે. ફરી પાછો ક્યારે આવે? પોતાનામાં રહેલી જે એનર્જી છે એ વાતાવરણમાં મુક્ત કરી દે તો ફરી પાછો ઇલેક્ટ્રોન પોતાની કક્ષાના અંદર આવી જાય. તો એમણે જેટલી ઉર્જા મેળવી હતી એ ઉર્જા શું કરે? મુક્ત કરી દે. એટલે કે 200 કિલો જૂલ જેટલી ઉર્જા જ્યારે એ ગુમાવી દે તો જે ઉર્જા ગુમાવે તેને શું કહેવાય? ઉત્સર્જન કર્યું કહેવાય. બરાબર? એટલે ઇલેક્ટ્રોન જે ગુમાવે તેને કર્યું કહેવાય ઉત્સર્જન. એટલે મેળવેલી ઉર્જા ગુમાવે એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી અને ફરી પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. બરાબર? તો કાળો પદાર્થ એટલે એવો પદાર્થ જે બધી જ તરંગ લંબાઈના કિરણોનું પોતે શોષણ કરી શકતો હોય અને ઉત્સર્જન પણ એ જ તરંગ લંબાઈનું કરી શકતો હોય તેવા પદાર્થને કહેવાય કાળો પદાર્થ તરીકે ઓળખવામાં આવે. અને આ કાળો પદાર્થ કેવો છે? ઘન પદાર્થ છે, જે ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. હવે ઘન પદાર્થની જે લાક્ષણિકતા રહેલી છે તે ઉર્જા ઉપર આધારિત છે. કોઈ પણ પદાર્થ જે છે એ ઉર્જાનું શોષણ કરે, ઉર્જાનું ઉત્સર્જન કરે તે કોના ઉપર આધાર રાખે? તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. તમે કોઈ કાળા પદાર્થ ઉપર જેટલી વધારે માત્રામાં ઉર્જા પસાર કરો તો વધારે ઉર્જાનું શોષણ કરે, ઓછી ઉર્જા પસાર કરો તો શું કરે? ઓછી ઉર્જાનું શોષણ છે એ કરશે. ઓકે, તો વધારે ઉર્જા આપશો તો વધારે ઉર્જા શોષણ કરશે, ઓછી આપશો તો ઓછી કરે. તેના વચ્ચેને સંબંધ દર્શાવ્યો કે કોઈ પદાર્થની આ ઉર્જા ઈ અને તેના વચ્ચે રહેલી આવૃત્તિ એ વી વચ્ચેનો સંબંધ આવો છે. આ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું, ઈ ચલે છે વી, એટલે જેની આવૃત્તિ વધારે તેની ઉર્જા વધારે, જેની ઉર્જા ઓછી તો તેના કિરણની આવૃત્તિ પણ કેવી થાય? ઓછી થાય. અહીંયા ચલનની નિશાની દૂર કરવી હોય તો કંઈ અચળાંક મૂકવો પડે, જેને કહેવાય પ્લાન્કનો અચળાંક. આપણે શું મૂકશું? એચ. ઈ બરાબર એચ ઇન્ટુ વી, જ્યાં એચ બરાબર થાય પ્લાન્કનો અચળાંક. પ્લાન્કના અચળાંકની કિંમત યાદ રાખજો, 6.626 ગુણ્યા 10⁻�36 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, આ બધી વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. આપણે જ્યારે દાખલાની ગણતરી કરશું એટલે બધાની જરૂર પડશે. એચ બરાબર 6.626 ગુણ્યા 10⁻�34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ એચની વેલ્યુ થઈ. આ આપેલું તેનું સૂત્ર છે. તો આ સાબિત કોના ઉપર કર્યું? એને કાળા પદાર્થ ઉપર એટલે કે ઘન પદાર્થ પર કરેલું છે.
તો અહીંયા એવું કહી શકાય કે મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક જે હતો એમણે શું કર્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવો સ્વભાવ ધરાવે એમ કીધું, કણ સ્વભાવ ધરાવે. મેક્સ પ્લાન્કે એવું કીધું કે એક કણ સ્વભાવ છે એ ધરાવે છે, બરોબર. ઓકે, અને છેલ્લી થિયરી જે છે તે આપેલી છે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે, જેને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું છે, આપણે જે આગળ પ્રયોગ ભણ્યા હતા સેમ એના જેવો પ્રયોગ છે આના અંદર. તેમણે શું કર્યું કે એનોડ અને કેથોડ લીધા, બરોબર. એનોડ કેથોડ ઉપર અહીંયા કોઈ ધાતુની સપાટી લીધી. કોઈ ધાતુની સપાટી મતલબ કે એક્ટિવ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ, સીઝિયમ, એવી કોઈ પણ ધાતુની સપાટી હોય જે કેવો સ્વભાવ ધરાવે, કણ સ્વભાવ ધરાવતી હોય. તેના તરફ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે શું થાય, તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. અહીંયા આપણે સ્ફુરણ પડદો રાખી દઈએ એટલે જો ઇલેક્ટ્રોન અથડાય તો તમને દેખાય. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક અસર બહુ સિમ્પલ પ્રયોગ છે. કોઈ ધાતુની સપાટી ઉપર જ્યારે કિરણપુંજ આપાત કરવામાં આવે, કોઈ ધાતુની સપાટી પર જ્યારે કિરણપુંજ એટલે કે આ કિરણ જે છે તેનું એક કિરણ જે છે તે આપણે આપાત કરીએ છીએ. કિરણપુંજ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે જે ધાતુની સપાટી સાથે અથડાય ત્યારે તેમાંથી શું થાય, ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય કેમ ખબર પડે, તો અહીંયા આપણે સ્ફુરણ પડદો રાખ્યો, તેના ઉપર સ્પોટિંગ થશે એટલે તમને દેખાશે કે અહીંયા ઉત્સર્જન થયું. તો ફોટો ઇલેક્ટ્રિક અસર તો જ જોવા મળે કે જો તે પોતે કણમાંથી ઉત્સર્જિત થતું હોય તો. તો આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે શું સાબિત કરી દીધું, કે વિદ્યુત ચુંબકી વિકિરણ જે છે એ કેવો સ્વભાવ ધરાવે, કણ સ્વભાવ છે એ ધરાવે. કોના આધારે એણે સાબિત કર્યું, ફોટો ઇલેક્ટ્રિક અસર નામના પ્રયોગ ઉપર. પ્રયોગમાં શું દર્શાવ્યું કે કોઈ ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ એમણે આપાત કર્યું અને તેમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કર્યો. અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તેની માત્રા કોના ઉપર આધારિત હોય, આપાત કરેલા કિરણના પુંજ ઉપર આધારિત હોય. જેમ વધારે હોય તો અહીંયા જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે તેનો વેગ પણ કેવો છે, વધારે હોય. તો આઇન્સ્ટાઈને તેના ઉપરથી એક સૂત્ર આપેલું છે કે અહીંથી જો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવું હોય તો તેના પાસે ઓછામાં ઓછી V0 જેટલી એનર્જી હોવી જોઈએ, જેને દેહલી ઉર્જા કહેવાય. દેહલી ઉર્જાનો મતલબ થાય થ્રેશોલ્ડ એનર્જી, એટલે એવી ઉર્જા કે આના કરતાં જો ઓછી ઉર્જા તમે આપો તો તે ત્યાંથી છે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકે નહીં. વાત સમજાય શું કહેવાય? ઓકે, ચલો માની લો કે આ માર્કર જે નીચે પડી છે તે મારે તેને ઉપર લઈ જવી છે, તો મારે તેના પર બળ લગાડવું પડે. કંઈક અંશે હું બળ લગાડું ત્યારે માર્કર ઉપર તરફ ગતિ કરે. ઓકે, એનું મૂલ્ય માની લો કે 2 જૂલ જેટલું છે. હું 2 જૂલ જેટલી ઉર્જા આપું તો માર્કર નીચેથી ઉપર જાય. તો માની લો કે હું એને 1 કિલો જૂલ જેટલી ઉર્જા આપું તો તે ઉપર આવશે? ન આવે. એટલે આ જે V0 જે છે તે શું કે મિનિમમ ઉર્જા છે. આના કરતાં તમે ઓછી ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય નહીં. V0 જે છે એ કેવી છે, મિનિમમ ઉર્જા. અને એનાથી વધારે કોઈ પણ ઉર્જા એટલે કે V આપો તો તેમાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય. વીની વેલ્યુ જેમ જેમ વધતી જશે તેમ ફોટો ઇલેક્ટ્રિક અસરનું મૂલ્ય પણ કેવું થાય, વધતું છે. બરાબર. તો V0ની કિંમત એમણે આપી. તેના પરથી એક સૂત્ર પણ આપેલું છે, 1/mv² બરાબર hv - hv0. આઇન્સ્ટાઈનના પ્લાન્ક ઉપર, આઇન્સ્ટાઈને જે છે પ્લાન્કના અચળાંક સાથે સંબંધ ધરાવતું એક સૂત્ર આપેલું છે, 1/mv². ઓકે, સ્ક્વેર છે 1/mv² hv - hv0. બરાબર. તો આ મૂલ્ય જે છે ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી દર્શાવે. મતલબ કે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર કરી અને પ્રકાશ જે પોતે કણ સ્વભાવ ધરાવે તેવું તેમણે સાબિત કર્યું. ઓકે, તો ફાઇનલી આપણે શું કર્યું, 4 પ્રયોગ દર્શાવ્યા. પ્રકાશનું કણ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ધરાવે તેમાં 4 જુદા જુદા વૈજ્ઞાનિકે 4 પ્રયોગો કર્યા, જેમાંથી 2 પ્રયોગો તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે અને 2 પ્રયોગો કણ પ્રકૃતિ ઉપર છે એ આધારિત છે. તો ફાઇનલી એવું સાબિત થયું કે પ્રકાશ છે એ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે, એટલે કે કણ પ્રકૃતિ પણ ધરાવે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે. એટલે કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો સ્વભાવ કેવો છે, દ્વૈત સ્વભાવ છે એ રહેલો છે. બરાબર. હવે આપણે એક વર્ણપટ બાકી છે, એ પછીના લેક્ચરના અંદર વર્ણપટ આપણે ડિસ્કસ કરીશું. બરાબર છે. ઓકે, ત્યાર પછી આપણે બોહરનો પરમાણુનો નમૂનો છે એ લઈશું. ઓકે, તો તમારા હોમવર્કની અંદર રહેશે આપણે આજે 4 થિયરી જે ભણ્યા છે એ 4 થિયરી તમારે સેપરેટ કરવાની છે. ઓકે, તમને ટેક્સ્ટ બુકમાં વાંચો તો બધું ભેગું લાગશે, એટલે આપણે શું કરવાનું છે, જુદું પાડવાનું છે. કયા વૈજ્ઞાનિકે
કયું કામ કરેલું છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આ 4 થિયરી તમારી હોમવર્કમાં રહેશે. બરાબર? થેન્ક યુ.